નમસ્કાર 12 વાગ્યાના સમાચાર સાથે હું હિના સમાચારની શરૂઆત કરીએ ભગવાન જગન્નાથજીનો જડાભિષેક ન્યૂઝ 18 પર લાઈવ આપ નિહાળી શકો છો 108 કળશથી ભગવાન જગન્નાથજીનો જડાભિષેક થઈ રહ્યો છે આપને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે આ એક અનેરો પર્વ હોય છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા હવે 16 જુલાઈ યોજાવાની છે પરંતુ તે પહેલા જે જડાભિષેક થાય છે એ ખૂબ મહત્વનો રહેતો હોય છે આપને જણાવી દઈએ કે જ્યાં 108 કળશ દ્વારા જડાભિષેક થતો હોય છે જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે અને તે ભગવાન મોસાળ જતા હોય છે સરસપુર માટે આખો જે પ્રક્રિયા રહેતી હોય છે એ ખૂબ અદ્ભુત રહેતી હોય છે જ્યારે ભગવાનનો જડાભિષેક થતો હોય છે ત્યારે ભક્તો મગ્ન બનતા હોય છે જગન્નાથજીમાં ખોવાઈ જતા હોય છે જય જગન્નાથનો નાદ આખા મંદિર પરિસરમાં ગુંજી ઉઠે છે આપને બીજી તસવીર બતાવી રહ્યા છે કે જ્યાં રાજકારણના મોટા નેતાઓ કે જેઓએ પણ અહીંયા હાજરી આપી હતી નીતિન પટેલને આપ જોઈ શકો છો જગદીશ વિશ્વકર્માએ પણ હાજરી આપી હતી એટલે ભગવાનનો જે આખો આ કાર્યક્રમ રહેતો હોય છે એ અદ્ભુત રહેતો હોય છે આપને જણાવી દઈએ કે સાબરમતીના તટે આખી શોભાયાત્રા નીકળતી હોય છે આ શોભાયાત્રામાં કેટલાય ભાવિ ભક્તો જોડાતા હોય છે અને વાજતે ગાજતે આ શોભાયાત્રા નીકળતી હોય છે અને તે બાદ ભગવાન જગન્નાથજીને 108 કળશનો જે જળાભિષેક કરવામાં આવે છે એ પણ અદ્ભુત હોય છે આ બાદની જે પ્રક્રિયા રહેવાની છે કે ભગવાન મામાના ત્યાં જતા હોય છે એટલે મોસાળ જતા હોય છે અને તે બાદ રથયાત્રાની ધામધૂમથી તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે તમામ લોકો પૂર્ણ ભક્તિભાવથી આ રથયાત્રામાં જોડાતા હોય છે અને પોતાનો ભક્તિનું જે સમર્પણ છે તે અહીંયા તમને અનુભૂતિ થતી હોય છે અને હવે સમાચારમાં આગળ વધીએ સમાચાર નર્મદામાંથી ગરુડેશ્વરમાં અધિકારીઓના મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું ઉચ્ચ અધિકારીઓના મકાનોની જમીન દોસ્ત કરી દેવાયા ઉચ્ચ અધિકારીઓના સરકારી મકાનો શ્રી સરકાર થતા ડિમોલિશન હાથ ધરાયું પાકું બાંધકામ વાળું મકાનને તોડી પડાયું ત્યારે તેનો લાઈવ વિડીયો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે જેમાં જોઈ શકાય છે કે પત્તાની માફક મકાન કડકભૂસ થઈને જમીન દોસ્ત થઈ જાય છે માત્ર ગણતરીની સેકન્ડોમાં જ મકાન ભોંય ભેગું થઈ ગયું હતું તો આપને આ જે દ્રશ્યો બતાવી રહ્યા છે નર્મદાના ગરુડેશ્વરના છે આ અધિકારીઓના મકાનો હતા કે જે શ્રી સરકાર હસ્તક થયા અને તે બાદ તેની ઉપર બુલડોઝર ફેરવી દેવાયું ઉચ્ચ અધિકારીઓના જે મકાનો હતા તે પડબાળમાં જમીન દોસ્ત થઈ ગયા અમારા સંવાદદાતા દીપક વધુ વિગતે વાત કરવા જોડાયા છે દીપક પૂરી અપડેટ બિલકુલ ખાસ વાત કરીએ તો જે ગઢેશ્વર ખાતે હાલ જે ડિમોલેશનનો કામગીરી ગઈકાલથી ચાલી રહી છે અને આજે બીજો દિવસ છે બીજા દિવસે પણ જે અધિકારીઓના જે પાકા મકાનો છે જે કરોડો રૂપિયાના બનાવી દેવામાં આવ્યા છે આ મકાનો ખાસ દિવસે પણ ડિમોલેશન શરૂ છે કારણ કે જે મોટા મોટા બિલ્ડિંગો બનાવી દેવામાં આવ્યા છે કોમર્શિયલ બિલ્ડિંગ જેવા બિલ્ડિંગો બનાવ્યા છે અને જે સડક બંધ કરતા જે ડિમોલેશનનું કામગીરી ચાલી છે ત્યારે આજે ગઈકાલે એક જ મકાન હાલ તોડી તો આજે એક બીજું મકાન જે જમીનદોસ્ત કરવામાં આવ્યું છે જે જમીનદોસ્ત કરતા જે દ્રશ્યો જે સામે આવ્યા છે કે આખી જે બિલ્ડિંગ હોય છે એ બિલ્ડિંગ જે જમીનદોસ્ત થતા જે મકાનો છે જેનું ડિમોલેશનનું હાલ કામગીરી ચાલી રહી છે એટલે હજુ તો 5 મકાન અન્ય જે તોડવાના છે જે ડિમોલેશન કામગીરી ચાલે હજુ 2 થી 3 દિવસ જેટલો સમય લાગે એમ છે કારણ કે જે મોટા મોટા બિલ્ડિંગો બની ચૂક્યા છે એને તોડવાની કામગીરી સરકાર તરફથી થઈ રહી છે ત્યારે જે સરકારી જે જગ્યા જે છે એ શ્રી સરકાર થતા હવે જે બિલ્ડિંગો તોડી અને શ્રી સરકાર પાસે આ જગ્યા આવશે ત્યારે જેનો ઉપયોગ થશે બિલકુલ આભાર તમામ વિગતો બદલ તો જે રીતે અમારા સંવાદદાતાએ વિગતો આપી છે કે હજુ 3 થી 4 દિવસ સુધી આખી આ ડિમોલિશનની જે પ્રક્રિયા છે તે ચાલવાની છે રાજ્યના 6 જિલ્લામાં વરસાદની આગાહી છે 1 વાગ્યા સુધી વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર થઈ શકે ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં આગાહી છે વરસાદની નવસારી વલસાડ ડાંગમાં પણ વરસાદની સંભાવના તો ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના છે 1 વાગ્યા સુધી સારો એવો વરસાદ પડી શકે છે રાજ્યના 6 જિલ્લામાં વરસાદની આગાહી સમાચારમાં આગળ વધીએ સમાચાર રાજકોટમાંથી રણુજા મંદિરના મહંતનો મૃતદેહ મળતા ચકચાર થઈ છે કરશનદાસ બાપુનો વાડીના કુવામાંથી મૃતદેહ મળ્યો છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા
અને આપને જણાવી દઈએ કે બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. ઘટનાની જાણ થતા ગ્રામજનો એકઠા થયા. મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. સમગ્ર મામલો પોલીસે હવે હાથ પર લીધો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમારા સંવાદદાતા મુનાફ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. મુનાફ, શું વિગત આપની પાસેથી મળી રહી છે? કયા કારણોસર આપઘાત કર્યો છે? બિલકુલ ચોક્કસ. જેતપુર બગસરા રોડ પર આવેલ રણુજા મંદિરના મહંતે વાડીના કુવામાંથી મૃતદેહ મળ્યો તો બોર્ડની સમજ્યા અને ખારચિયા વચ્ચે મંત કરશનદાસ બાપુના મોતના સમાજથી સેવકોમાં ભારે રોષ જોવા મળ્યો, શોક જોવા મળ્યો હતો. છેલ્લા કેટલા સમયથી ગંભીર બીમારીમાં પીડાતા હોય મંત બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાની હાલ તો આશંકા છે. પણ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો ટોળે ઇસ્તર ઉપર ઉમટ્યા હતા. મંત કરશનદાસ બાપુના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અને જેતપુર તાલુકા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને સમગ્ર મામલે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મહંતના મોતનો અસલી ચોક્કસ કારણો બહાર ખુલશે. જી બિલકુલ, આભાર. તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. કચ્છના ભુજમાં એક હોસ્પિટલમાં આગની ઘટના બની. 2 મહિલાઓનું રેસ્ક્યુ કરાયું. શહેરના હોસ્પિટલ રોડ પર આવેલી બાઇબલ હોસ્પિટલના એક રૂમમાં અચાનક આગ ફાટી નીકળી. આગના કારણે હોસ્પિટલમાં ભારે ધુમાડો ફેલાઈ જતા 2 મહિલા દર્દીઓ અંદર ફસાઈ ગઈ હતી. ભુજ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. ફાયર ફાઇટર્સે સમય સૂચકતા વાપરીને બંને મહિલા દર્દીઓને હોસ્પિટલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને બચાવી લીધી હતી. તો બાઇબલ હોસ્પિટલમાં ઘટના બની છે. અચાનક આગ લાગી હતી, પરંતુ ધુમાડો જે છે રૂમ સુધી પ્રસરી ગયો હતો, જેમાં 2 મહિલાઓ ફસાઈ ગઈ હતી. પરંતુ સમય સૂચકતા દાખવીને ફાયર બ્રિગેડે આ 2 મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. પરંતુ અહીંયા એક મોટી જાનહાનિ સર્જાઈ શકત જો ફાયર બ્રિગેડ સમયસર ન પહોંચી હોત. પરંતુ આપણે જણાવી દઈએ, આજે 2 મહિલા ફસાઈ ગઈ હતી, તેઓને સુરક્ષિત બહાર કાઢી દેવામાં આવી છે. બાઇબલ હોસ્પિટલની આ ઘટના બની છે. કયા કારણોસર આગ લાગી છે તે સ્પષ્ટ નથી થયું, પરંતુ ફાયર ફાઇટર્સે સમય સૂચકતા વાપરી બંને મહિલા દર્દીઓનો જીવ બચાવી લીધો. તો કચ્છના ભુજમાં આ હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો છે, જેમાં મહિલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આપને તસવીરો બતાવી રહ્યા છે કે આગમાં તમામ જે સામાન છે બળીને ખાખ થઈ ગયું છે. બાઇબલ હોસ્પિટલના દ્રશ્યો છે કે અચાનક એક રૂમમાં આગ ફાટી નીકળી. તો ધુમાડા કારણે 2 મહિલા દર્દીઓ અંદર ફસાઈ ગઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આગના કારણે જે સામાન હતો એ બળીને ખાખ થઈ ગયો. સમાચાર સુરતમાંથી. કામરેજમાં ટ્રકમાં આગની ઘટના બની. ઉમા મંગલ રોડ પર ઉભેલા એક ટ્રકમાં આગનો બનાવ બન્યો. આજુબાજુ રહેણાંક વિસ્તાર હોવાથી સ્થાનિક લોકો ગભરાઈને રસ્તા પર દોડી આવ્યા હતા અને શરૂઆતમાં પાણી છાંટી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગ વધુ ભીષણ બનતા ફાયર વિભાગની જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની 2 ગાડીઓએ આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી હતી. આગનું કારણ હાલ અકબંધ. સદનસીબે આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. સુરતમાં માત્ર 30 સેકન્ડમાં 30 લાખ રૂપિયાનું સોનું અને હીરાની ચોરીની ઘટના સામે આવી. ભવાનીવડ મેઇન રોડ પર આવેલી એક જ્વેલરી શોપમાં મેનેજર માત્ર 10 મિનિટ માટે ઉપરના માળે ગયો હતો, ત્યારે બંગાળી કારીગરે તકનો લાભ લઈ સોનું અને હીરા લઈ ફરાર થઈ ગયું. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. મેનેજર પરત ફરતા ટેબલ અને લોકરની તપાસમાં કિંમતી દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું. તો 2 અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે ગઈકાલે પણ ચોરીની ઘટના થઈ હતી. આપને તસ્કર કેવી રીતે પ્રવેશે છે તેના સીસીટીવી ફૂટેજ બતાવી રહ્યા છે અને જ્વેલરી શોપમાં આજે પણ ચોરીની ઘટના થઈ છે. એટલે કે 2 ઘટનાઓ બનતા હવે સ્થાનિક જે વેપારીઓ છે, લોકો છે, તેઓમાં ચકચાર મચી ગઈ છે. ગભરાટનો માહોલ ફેલાયો છે. પોલીસ પેટ્રોલિંગ ઉપર અહીંયા સવાલ થઈ રહ્યા છે. પરંતુ આ જે ઘટના આજની બની છે, માત્ર 30 સેકન્ડમાં 30 લાખની ચોરી કરવામાં આવી. સોનું હીરા લઈને કારીગર જ રફુ
ચક્કર થઈ ગયો હતો. જ્વેલરી કારખાનામાંથી આ ચોરીની ઘટના બની, જેના સીસીટીવી ફૂટેજ છે. 30 લાખની મત્તાની ચોરી કરવામાં આવી. મેનેજરની 10 જ મિનિટની ગેરહાજરી હતી અને તેમાં આખોય ખેલ પાડી દેવામાં આવ્યો. બીજી તસવીર પણ છે કે ગઈકાલે પણ આ પ્રકારની ચોરીની ઘટના બની હતી. અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે. કીર્તેશ, 2 ઘટનાઓ બની છે. 2 ઘટનાઓને લઈને અહીંયા સીધો સવાલ પોલીસ પેટ્રોલિંગ ઉપર થાય છે. કીર્તેશ, બિલકુલ ચોરીની ઘટના ચોક્કસપણે બની છે. પોલીસના પેટ્રોલિંગ પર સવાલ તો ચોક્કસ થાય છે, પણ જે કારખાનાના માલિકો છે તે પોતાને જ રાખતા કારીગરોનો એક ડેટા છે તે પોલીસમાં જમા નથી કરાવતા, જેને લઈને આવા વ્યક્તિઓ નોકરી પર રાખ્યા બાદ ચોરી કરતા હોય છે. જ્યારે ભવાની વનની જે ચોરી છે, મેનેજર 10 મિનિટ માટે બહાર ગયો, દરમિયાન જ કારીગર માત્ર 30 સેકન્ડમાં 30 લાખ રૂપિયાના જ્વેલરી નો સામાન ચોરી ફરાર થઈ ગયો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે, પણ આ વ્યક્તિ થોડા સમય પહેલા જ નોકરીએ લાગ્યો હતો ત્યારે તેની કોઈ પણ વિગત પોલીસ પાસે નથી, જેને લઈને આરોપીને શોધવામાં પોલીસને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. બિલકુલ, આભાર. સમાચાર બનાસકાંઠામાંથી. અમીરગઢ પોલીસે મોટી સફળતા મળી. પોલીસે ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી. ચોરીના 6 બાઇક સાથે 5 આરોપીની ધરપકડ કરાઈ. પોલીસે કુલ 74,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. તો બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી પાડી છે પોલીસે, અને એ સિવાય 74,000નો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે. આ 5 આરોપીની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હજુ કેટલાક ગુનાઓનો ભેદ ઉકેલાઈ શકે છે. અરવલ્લીથી સમાચાર. ધનસુરાના ખિલોડિયામાં તસ્કરોનો આતંક. ચોરોએ ખેડૂતના ફાર્મમાંથી ચોરી કરી. ફાર્મમાંથી 85,000 રૂપિયાના ડ્રીપના રોલની ચોરી કરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ફરિયાદીએ ધનસુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હોવાની વિગત છે. અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે. હાર્દિક, પૂરી અપડેટ. ચોક્કસ જે પ્રકારે ધનસુરાના ખિલોડિયામાં જે તસ્કરોએ આતંક મચાવ્યો છે, જે પ્રકારે ચોરોએ જે ખેડૂતો જે ફાર્મ છે, ગાયત્રી ફાર્મ નામ છે, જેમાં 85,000 કિંમતના જે ડ્રીપ રોલ હતા, જે ડ્રીપ ઇરિગેશન માટે વાપરવામાં આવે છે, તેની ચોરી કરી છે. સમગ્ર જે ઘટના છે, જે ચોર છે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પોલીસ દ્વારા આજે જે સીસીટીવી કેમેરાનો કેદ કરી અને જે શખ્સો છે, જે ચોરો છે, તસ્કરો છે, તેને પકડવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી બિલકુલ, આભાર. સમાચાર રાજકોટમાંથી. શાપર વેરાવળમાં લૂંટનો મામલો. પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા. પોલીસે 8 દિવસ બાદ ધરપકડ કરી છે. 20% મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો. 41 લાખ રોકડા, દાગીના, રાઇફલ સહિતની ચીજવસ્તુઓ જપ્ત. ખેડૂત પર હુમલો કરી ચલાવી હતી લૂંટ. આરોપીઓએ લૂંટ કરતા પહેલા રેકી કરી હતી. તો શાપર વેરાવળમાં લૂંટનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે. આપને જણાવી દઈએ, આરોપીએ લૂંટ ચલાવી હતી અને એ આરોપી પોલીસ પકડમાં આવી ગયા છે. આપને જણાવી દઈએ કે જ્યાં 3 આરોપી ઝડપાઈ ગયા, પોલીસે 8 દિવસ બાદ ધરપકડ કરી છે. સમાચારમાં રોકાઈએ એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત. પૂનમના પવિત્ર અવસરે દેવભૂમિ દ્વારકામાં હજારો ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. વહેલી સવારથી શ્રદ્ધાળુઓ ગોમતી નદીમાં પવિત્ર સ્નાન માટે ઉમટી પડ્યા. સ્નાન બાદ ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર ખાતે દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી. દેશ વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્ણ રીતે દર્શન થાય તે માટે પોલીસ દ્વારા ખાસ સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં જેઠ સુદ પૂર્ણિમાના પાવન અવસરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. વહેલી સવારથી શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શન માટે લાંબી કતારોમાં ઉભા રહ્યા. પૂર્ણિમાના વિશેષ મહાત્મયને કારણે મંદિર પરિસર ભક્તિમય બન્યું. જ્યારે નિજ મંદિરમાં ભગવાનને વિશેષ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો. ભક્તો દર્શન સાથે પોતાની બાધા આખડી પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી. પૂનમે અમારી ફેમિલી સાથે અમે આવતા હોઈએ છીએ. આ જ્યેષ્ઠી પૂર્ણિમાનું બહુ મહત્વ છે, તો બધાને જોડાવવું જોઈએ
અમને બહુ સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે. અમારું માન બહુ હળવું રહે છે અહીંયા આવ્યા પછી, તો બધાને આવવું જોઈએ. પૂનમે ગાંધીનગરથી સાંભળ્યા આવું છું અને જ્યેષ્ઠી પૂનમનું બહુ મહત્વ હોય છે, તો અહીંયા આજે દર્શન કરી અને બહુ શાંતિ અને લાભ અનુભવાય છે. ભગવાનની સરસ સ્નાનાની પૂજન થઈ, શણગાર આરતી પર્યંતની સેવા સંપન્ન થઈ છે. ભગવાનને સુંદર શ્વેત વસ્ત્ર અને મોતી ડાયમંડના દાગીનાથી અલંકૃત કર્યા છે. સાથે 11:30 વાગે રાજભોગ, સવા 12 વાગે રાજભોગ આરતી, ત્યાર પછી 2:15 વાગે ઉત્થાપન, સાંજે 7 વાગે શયન, 8:15 વાગે શયન, 8:30 વાગે મંદિર મંગલ થશે. મહેસાણાના ઊંઝા સ્થિત ઉમિયાધામમાં પૂનમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી. માં ઉમિયાના દર્શનાર્થે દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી. ભક્તોએ માં ઉમિયાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. અમદાવાદમાં નગરદેવી માં ભદ્રકાળી મંદિર ખાતે આજે પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. રાજેશ્વરી સ્વરૂપમાં બિરાજમાન માતાજી 7 કિલો ચાંદીના સિંહાસન પર બિરાજમાન છે. મહોત્સવમાં 108 દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જ્યારે મંદિર પરિસરમાં 5000થી વધુ ભક્તો માટે ભંડારાની વ્યવસ્થા રાખવામાં આવી. 200થી વધુ સેવકો ખડેપગે સેવા આપશે. જેઠ સુદ પૂનમ એટલે માતાજીનું પ્રાગટ્ય દિવસનું ઉત્સવની શરૂઆત આપણે જોઈ રહ્યા છીએ કે માતાજી રાજેશ્વરી સ્વરૂપમાં છે. એને અન્નકૂટ ભરાય છે અને બપોરે એટલે 4-4:30 વચ્ચે માતાજીની મહાઆરતી થાય છે. 108 દીવાની આરતી થાય છે અને એમાં તમે જોજો કેટલા બધા ભક્તો જોડાય છે. એમાં સમાચાર સુરતમાંથી. નાસીનગર ડિમોલેશનનો કેસ. ડિમોલેશન મામલે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ. એડવોકેટ જનરલ સરકાર અને કમિશનર વતી હાજર અધિકારીઓનો કોના આદેશથી સ્થળ પર હાજર હતા? આપણે જણાવી દઈએ, સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાનું રાજ્ય સરકારનું નિવેદન છે. સોગંદનામું રજૂ ન કરાતા હાઈકોર્ટે ઝાટકણી કાઢી. 1 મહિનો થયો, અત્યાર સુધી શું કર્યું તેવો વેધક સવાલ હાઈકોર્ટે કર્યો છે. તો નાસીનગર ડિમોલેશનના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી શરૂ છે. એડવોકેટ જનરલ સરકાર અને કમિશનર વતી હાજર અધિકારીઓ કોના આદેશથી સ્થળ પર હતા તેવા સવાલ હાઈકોર્ટે કર્યા છે. અમારા સંવાદદાતા મૌલિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે. મૌલિક, આખરે આપની પાસે શું વિગતો છે? હાઈકોર્ટે અહીંયા કેટલાક વેધક સવાલ કર્યા છે. એના ચોક્કસથી સુરત નાસીનગર ડિમોલેશન કેસમાં આજે હાઈકોર્ટમાં સુનાવણી ફરી એક વખત શરૂ થઈ હતી. સુનાવણી શરૂ થાય તે પહેલા જ કમલ ત્રિવેદી એડવોકેટ જનરલ છે તે સુરતના કમિશનર વતી હાજર રહ્યા હતા અને કોર્ટે આ બાબતે સવાલ વેધક જે કર્યા હતા તેમાં પૈકીના સવાલમાં એક સવાલ એ પણ હતો કે અધિકારીઓ અને પોલીસ કોના કહેવા ઉપર આ સ્થળ ઉપર ડિમોલેશન માટે પહોંચી હતી. સમગ્ર મામલે જે છે તે અત્યારે હાલ તપાસ ચાલુ હોવાની કારણે રાજ્ય સરકારે આ જવાબ જે છે તે મૌખિક રજૂઆત કરી હતી, પરંતુ કોર્ટે ત્યારે આકરા શબ્દોમાં એ પણ કહ્યું હતું કે 1 મહિનો થઈ ગયો, તેમ છતાં પણ આ બાબતે કોઈ પણ પ્રકારનું સોગંદનામું નથી કરવામાં આવ્યું. તેને લઈને પણ હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી. હવે આગામી સમયમાં આ બાબતે જે સુનાવણી જે છે તે ચાલુમાં છે. વધુ સુનાવણીમાં શું રાજ્ય સરકાર કબૂલાત કરે છે તે જોવું રહ્યું અને આગામી સમયમાં કોના વાંકથી આ ડિમોલેશન કરવામાં આવ્યું છે તે પણ ખ્યાલ આવશે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. સમાચારમાં આગળ વધીએ. અલ નીનોની સંભવિત અસરને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક બની છે. ગુજરાતના 17 જિલ્લાઓમાં વરસાદી અનિશ્ચિતતા વચ્ચે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લામાં વરસાદના અભાવે ડાંગરનું ધરું પીળું પડી રહ્યું છે અને પાક નુકસાનની ભીતિ વધી છે. કૃષિ વિભાગે ખેડૂતોને ઓછા પાણીમાં થતા તુવેર, જુવાર અને સોયાબીન જેવા વૈકલ્પિક પાકોની વાવણી કરવાની સલાહ આપી, જ્યારે જિલ્લા તંત્રને પણ જરૂરી તૈયારીઓ કરવા સૂચના અપાઈ છે. આ વખતની પરિસ્થિતિમાં વરસાદ હજુ વધારે ખેંચાવાથી હજુ પરિસ્થિતિ વધારે બગડે એવી છે ને ખેતી માટે આ વધારે જોખમ કહેવાય. પાણીને હજુ ખેંચાતું છે પણ બધું ઢરું પણ અમારું પીડિત પડી ગયું છે. અમે અત્યારે ડાંગર અને શેરડી બેનું ઉત્પાદન લઈએ છીએ. એમાં ડાંગર તો અમારે ઉનાળું અત્યારે નીકળી ગયું એટલે હવે પાછો ડાંગર નાખવાની તૈયારી કરતા છે, રોપવાની, ધરું રોપવાની. પણ આ વખતે અલ નીનોને લીધે ડાંગરનું ઉત્પાદન અમને જે જોઈએ તેવું મળ્યું નથી. ખૂબ જ ઓછું ઉત્પાદન મળ્યું. હમણાં આજકાલ તાપમાનમાં ખૂબ વધારે પુષ્કળ તાપ પડ્યો. આ વરસાદ હજુ
મોડો આવ્યો, હજુ વરસાદ ઓછો આવે, આ બધીની અસરો છે. એની સામે બચવા માટે ખેડૂતોએ ખાસ તો પહેલું ધ્યાન રાખવું જોઈએ કે પોતે એવા પાકો કરવા જોઈએ કે જે ખૂબ ઓછા પાણીથી થઈ શકે, જેમ કે જુવાર છે, મકાઈ છે, બાજરી છે, આ બધા પાકો એમને ઓછા પાણીમાં થઈ જાય. ઇવન સોયાબીન છે, એવા પાકો જેમાં ઓછું પાણી જોઈએ એવા પાકો કરી શકાય. એ ઉપરાંત એવી પણ જે પદ્ધતિઓ છે કે જેમાં પાણી વપરાશ ઓછો થાય અને પાક સારો થાય, જેમ કે ધારો કે શેરડી બનાવે તો શેરડીમાં કોઈ ડ્રીપ પદ્ધતિ વાપરી શકે, શાકભાજી બનાવી હોય તો શાકભાજીમાં ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરી શકે. અને હવે અમે આપને સીધા લઈ જઈએ ભગવાન જગન્નાથજીના જળાભિષેક કાર્યક્રમમાં. આપને ન્યૂઝ 18 પર આ લાઈવ ભગવાન જગન્નાથજીની તસવીર બતાવી રહ્યા છે. આપ ઘરેથી ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકો છો, ભગવાન જગન્નાથજીના જળાભિષેકના સાક્ષી બની શકો છો. ભગવાનનો આજે અવતાર છે, આજે તેમને જે વિશેષ શણગાર કરવામાં આવે છે એ અલોક હોય છે, એ અદ્ભુત હોય છે અને એટલો નયનરમ્ય હોય છે કે જ્યાં ભક્તો બેઠા છે ત્યાં બેઠા જ રહી જાય છે. આજે આખું મંદિર પરિસર ભક્તોથી ઉભરાઈ ગયું છે. જય જગન્નાથનો નાદ આખા મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે. આપને પહેલા પણ તસવીરો બતાવી હતી કે જ્યાં એક બાદ એક રાજકારણી ત્યાં પહોંચી રહ્યા હતા, ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લીધા. આપને એ તસવીરો, જે આરતીના જે દર્શન છે એ પણ અમે આપને કરાવી રહ્યા છે. ઘરે બેઠા જ આપ ભગવાન જગન્નાથજીના જળાભિષેકના દર્શન કરી રહ્યા છો. આપને જણાવી દઈએ કે જળાભિષેક એ ખૂબ અદ્ભુત હોય છે. 108 કળશથી ભગવાન જગન્નાથજીનો જળાભિષેક થતો હોય છે. સાબરમતી તટે આખી શાસ્ત્રોક્ત અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આખી વિધિ થતી હોય છે અને એટલી અદ્ભુત રહેતી હોય છે. આખું એ જે વાતાવરણ છે શ્લોકમય બની જતું હોય છે અને આ દર્શન ખૂબ અલૌકિક હોય છે, જે અમે આપને ન્યૂઝ 18ની સ્ક્રીન પર કરાવી રહ્યા છે. આપ ટીવી સ્ક્રીન પર જ ભગવાન જગન્નાથજીના લાઈવ દ્રશ્યો જોઈ શકો છો, જળાભિષેકના દર્શન કરી શકો છો. તે બાદ આખી જે રથયાત્રાની જે પ્રક્રિયા હોય છે, એટલે આખો જે કાર્યક્રમ હોય છે આ જળયાત્રા પછી, જળાભિષેક પછી શરૂ થતો હોય છે. ભગવાન સરસપુર જતા હોય છે પોતાના મામાના ઘરે, જ્યાં ભગવાન બીમાર પડે છે કેમ કે મામા ખૂબ લાડ કરતા હોય છે. આખી જે ઘટનાઓ બનતી હોય છે તેના માટે ભક્તો વર્ષોથી રાહ જોતા હોય છે અને ખાસ કરીને આજનું જે અવસર છે, જળાભિષેકનો જે અવસર છે એ પણ અદ્ભુત રહેતો હોય છે. આપને એ તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં મંદિરના મહંત દ્વારા આખો જળાભિષેક સંપૂર્ણ થતો હોય છે. 108 કળશમાં પાણી હોય છે અને જેનાથી ભગવાન જગન્નાથજીનો જળાભિષેક થતો હોય છે અને આખો જે દર્શનનો લહાવો હોય છે તે મેળવવા માટે ભક્તો અચૂક વહેલી સવારથી ત્યાં પહોંચી જતા હોય છે અને જય જગન્નાથનો નાદ આખા મંદિર પરિસરમાં ગુંજી ઉઠતો હોય છે. બે તસવીરો મેં આપને બતાવી. એક તસવીર જુઓ કે જ્યાં ભક્તો કેવી રીતે ભગવાન જગન્નાથજીમાં મગ્ન બન્યા છે અને આ એક તસવીર એ પણ છે કે જ્યાં નીતિન પટેલ, જગદીશ વિશ્વકર્મા જેવા મહાનુભાવો પહોંચ્યા હતા ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવવા માટે. તો આ બે અલગ અલગ તસવીરો છે. આજનો દિવસ જે ભગવાન જગન્નાથજીનો જળાભિષેક થતો હોય છે એ અલૌકિક હોય છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.